ચરણમ શરણમ ગચ્છામી. ઓક્ટોબર મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 ઓક્ટોબર 2024થી 1 નવેમ્બર 2024 સુધી આ આખા મહિનામાં આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ ઓક્ટોબર મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજનું આ પત્ર કરવાથી આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે. આ મહિને યોજાનારા તમામ પૃથ્વીવાય વિશેષ વર્ગોમાં હું ચોક્કસપણે હાજરી આપીશ. પિતૃઓના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. પિતૃપક્ષમાં કોઈપણ પ્રકારની ભૂલચૂક અથવા કોઈપણ પ્રકારની ખામી ન રહે એ હેતુથી હું 2 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાવાસ્યા વર્ગમાં હાજરી આપીશ. શક્ય તેટલી વહેલી તકે હું મારે ઘેર પૃથ્વીવાય પિતૃપક્ષ સર્વ પિતૃ અમાવાસ્યા વર્ગનું આયોજન કરાવીશ. હું આ મહિને આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન પરમજીની કૃપાથી દેવી દુર્ગાને વધુમાં વધુ પ્રસન્ન કરવા અને ઈચ્છા પૂરી કરવાની શક્તિ મેળવવા માટે મારે ઘેર, દુકાન કે ઓફિસમાં શક્ય હોય તેમ પૃથ્વીવાય પરમ ઉત્સવ વર્ગનું ઓફલાઈન કે ઓનલાઈન આયોજન કરાવીશ. પરમજી, 12 ઓક્ટોબર 2024ના શનિવારના રોજ પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં યોજાનારા પૃથ્વીવાય દશેરા મહોત્સવના વર્ગમાં હાજરી આપીશ. ઈચ્છાપત્ર બનાવી અને પરમજીને અર્પણ કરીને મારી મોટી ઈચ્છા પૂરી કરવાની શક્તિ મેળવીશ. હું પરમ જળ અને પરમ ભોજનું સેવન કરીને સ્વસ્થ રહેવાની શક્તિ લઈશ. વધુમાં વધુ નવા કે જૂના લોકોને પૃથ્વીવાય દશેરા મહોત્સવની માહિતી આપીને પ્રચારની શક્તિ લઉં. મને એવી શક્તિ આપો. પરમજી, મારું દાંપત્ય જીવન ખૂબ જ સુખી બને એ માટે હું 20 ઓક્ટોબર 2024ના રવિવારના યોજાનારા પૃથ્વીવાય કરવા ચોથ ઉત્સવ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. મારું વિવાહિત જીવન સુખી બને. પતિ પત્ની વચ્ચે સુસંગતતા, સ્નેહ, પ્રેમ અને વિશ્વાસ વધે. પરમજી અને ભારતીમા પાસેથી આવા આશીર્વાદ લઈશ. પરમજી, મારા બાળકો સુખી અને સમૃદ્ધ રહે. તેમના લાંબા આયુષ્ય, સારું સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હું 24 ઓક્ટોબર 2024ના રોજ પૃથ્વીવાય અહોઈ અષ્ટમીના વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, આ મહિનામાં 29 ઓક્ટોબર 2024થી 3 નવેમ્બર 2024 સુધીના દિવાળીના 5 દિવસીય ઉત્સવો આપને સમર્પિત છે. પરમજી, આ ધનતેરસમાં પરમજી મારે ઘેર પધારે. મારા પરિવાર, વ્યવસાયમાં વર્તમાનથી વધુ સુખ સમૃદ્ધિ, ધન ધાન્ય વધે. આર્થિક લાભની તકો વધે. આવકમાં વૃદ્ધિ થાય અને બરકત વધે. આવક વધારવાના સારા માધ્યમો વધે. અટકાયેલા પૈસા જલ્દી પાછા મળે. નાણાકીય કટોકટી ટળી જાય અને દેવું જલ્દી ચૂકતે થાય. આ માટે હું પૃથ્વીવાય ધનતેરસ વર્ગમાં પરમધામ 1337 સેક્ટર 19 ફરીદાબાદમાં આવી અને મારી ક્ષમતા મુજબ સિદ્ધ પરમ પ્રતીક લઈશ અથવા કુરિયર દ્વારા મંગાવીશ. પરમજી, આપની કૃપાથી હું જીવનમાંથી નિષ્ફળતા, નિરાશા, દુઃખ, ગરીબી અને ભયને દૂર કરવા માટે પૃથ્વીવાય કાળી ચૌદસ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, મારા જીવનમાં, ઘર પરિવારમાં ખુશીઓનો પ્રકાશ ઝળહળતો રહે. સુખ, શાંતિ, સમૃદ્ધિ જળવાઈ રહે. આ માટે પૃથ્વીવાય દીપાવલી વર્ગમાં
સવારે 11 વાગ્યેના લાઈવ વર્ગમાં હું P3Y લક્ષ્મી સમૃદ્ધિ પપ્ર અવશ્ય કરીશ. નિયમિત રીતે P3Y લક્ષ્મી સમૃદ્ધિ વર્ગ અને P3Y લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન કરતી રહીશ. પરમજી, નિયમિત પરમયોગ કરવાથી અને P3Y કરવાથી ઘર આંગણે સુખ શાંતિ બની રહે, આ માટે હું P3Y ગોવર્ધન પૂજા વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. પરમજી, આપ અમારા ઈષ્ટ છો, અમારા માતા પિતા છો. હંમેશા એક ભાઈની જેમ અમારી રક્ષા કરો છો અને માર્ગદર્શન આપો છો. અમારા ભાઈ બહેનના પરિવારમાં અનુકૂળતા જાળવી રાખવા માટે P3Y ભાઈબીજ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. પરમજી, દિવાળીના આ 5 દિવસના તહેવારો દરેક રીતે સુખકારી રહે, આપને વિનંતી છે. પરમજી, આ મહિને હું અને મારા પરિવારના તમામ સભ્યો ખૂબ સ્વસ્થ રહે, નિરોગી રહે તથા અન્ય કોઈ પ્રકારની બીમારીથી રક્ષા મેળવવા માટે 27 ઓક્ટોબર 2024ના મહિનાના છેલ્લા રવિવારે સાંજે 7 વાગ્યે P3Y માસિક રોગ નિવારણ વર્ગમાં હાજરી આપીશ અને ગૂગલ મીટ પર થવાવાળા P3Y રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને અને આખા મહિનામાં અનુસંધાન ક્રિયા કરીને વધુ સ્વસ્થ રહેવાની શક્તિ લઈશ. ઓક્ટોબર મહિનામાં આવતા તમામ તહેવારો P3Y માસિક શિવરાત્રિ વર્ગ, શરદ પૂર્ણિમા વર્ગ, P3Y એકાદશી વર્ગ, P3Y દશેરા મહોત્સવ અને અન્ય તહેવારોના વર્ગો P3Y કરીને ખૂબ જ સુખકારી રહે એ હેતુથી પરમજી મને શબ્દો આપો, વાણી આપો, જેથી હું આ બધા ઉત્સવ વર્ગોનો મહત્તમ પ્રચાર કરી શકું અને મોટી ઈચ્છા પૂર્તિની શક્તિ લઈ શકું. હું વધુમાં વધુ લોકોને P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર દરરોજ સવારે 11 વાગે અને સાંજે 7 વાગે યોજાનારા P3Y ઓનલાઈન લાઈવ વર્ગ વિશે જાણ કરીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખવવામાં આવેલા લોકોના પણ ખૂબ કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે એ માટે P3Y માસિક પત્રિકા મુજબ બધા વિદ્યાર્થી વર્ગોમાં હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. સપ્ટેમ્બર 2024 મહિનાના તમામ સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, આપની કૃપાથી સપ્ટેમ્બર મહિનો ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો. આ માટે આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. પરમજી, નિયમિત P3Y કરવાથી આ ઓક્ટોબર મહિનો પાછલા મહિના કરતાં વધુ સુખકારી રહે, મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય, ઈચ્છા પૂરી થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે નક્કી કરો, પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, 1 પુષ્પ અર્પણ કરીશ. 11મું વાક્ય, ઈચ્છા પૂરી થતાં જ પકરમાં હું આ મહિનામાં કોઈ પણ માધ્યમથી 11 નવા લોકોને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે આ ઓક્ટોબર મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.